હાય ગાઈસ, મારું નામ છે હર્ષ અને આજે હું લઈને આવી ગયો છું નવો ક્વિઝ વિડિયો જેમાં રામાયણ અને મહાભારત ઉપર પ્રશ્ન પૂછીશ. તો આપણે ત્રણ ટીમ પાડેલી છે. ટીમ 1 ટપુ રાદીપ, ટીમ બી પિયુષ સંદીપ, ટીમ સી ક્રિશિલ અને હાર્દિક. તો તૈયાર પહેલા પ્રશ્ન માટે? લંકા પહોંચનાર પહેલો વીર કોણ હતો? લંકા પહોંચનાર પહેલો વીર કોણ હતો? એ સુગ્રીવ, બી લક્ષ્મણ, સી હનુમાન, ડી રામ. રામજીને મદદ કરનાર વાંદરાનું નામ શું હતું? રામજીને મદદ કરનાર વાંદરાનું નામ શું હતું? એ સુગ્રીવ, બી બાલી, સી હનુમાન કે ડી જામવંત? શૂર્પણખાનું નાક કોણે કાપ્યું હતું? શૂર્પણખાનું નાક કોણે કાપ્યું હતું? એ રામ, બી લક્ષ્મણ, સી હનુમાન, ડી સુગ્રીવ. જવાબ બતાવો. પ્રશ્ન 4. રામાયણ કોણે લખ્યું હતું? રામાયણ કોણે લખ્યું હતું? એ વેદવ્યાસ, બી તુલસીદાસ, સી વાલ્મીકી, ડી કાલિદાસ. તો આ રામાયણનો છેલ્લો પ્રશ્ન. લક્ષ્મણની માતાનું નામ શું હતું? લક્ષ્મણની માતાનું નામ શું હતું? એ કૈકેયી, બી સુમિત્રા, સી કૌશલ્યા, ડી મંદોદરી. બતાવો તમારો જવાબ. પ્રશ્ન 1. અર્જુનનો રથ ચાલક કોણ હતો? અર્જુનનો રથ ચાલક કોણ હતો? એ કર્ણ, બી કૃષ્ણ, સી ભીમ, ડી અશ્વત્થામા. તામાં બતાવો. પ્રશ્ન નંબર 2. સૌથી મોટો પાંડવ કોણ હતો? સૌથી મોટો પાંડવ કોણ હતો? એ અર્જુન, બી યુધિષ્ઠિર, સી ભીમ, ડી નકુલ. બતાવો. બતાવો જવાબ તમારો. પૂછતો જ બોલે રે બાબા. પ્રશ્ન નંબર 3. દ્રોણાચાર્યનો પુત્ર કોણ હતો? દ્રોણાચાર્યનો પુત્ર કોણ હતો? એ ભીષ્મ, બી અશ્વત્થામા, સી વિદુર કે ડી એકલવ્ય. પ્રશ્ન 4. યુદ્ધ પહેલા હસ્તિનાપુરનો રાજા કોણ હતો? યુદ્ધ પહેલા હસ્તિનાપુરનો રાજા કોણ હતો? એ પાંડુ, બી ધૃતરાષ્ટ્ર, સી કૃષ્ણ, ડી દુર્યોધન. બતાવો. બતાય જલ્દી ટપુ. પ્રશ્ન નંબર 5 અને આ ચેલેન્જનો છેલ્લો પ્રશ્ન. કર્ણની માતાનું નામ શું હતું? કર્ણની માતાનું નામ શું હતું? એ ગાંધારી, બી દ્રૌપદી, સી સત્યવતી, ડી કુંતી. એ ગાંધારી, બી સત્યવતી, સી દ્રૌપદી, ડી કુંતી. તો આપણે 5 રામાયણના પૂછ્યા અને 5
મહાભારતના. તો ટીમ બી અને ટીમ સી બંનેના 9 પોઈન્ટ છે. તો આપણે એક વધારાનો પ્રશ્ન પૂછીએ, કોણ જીતે છે જોઈએ. દુર્યોધનને કોણે માર્યો હતો? દુર્યોધનને કોણે માર્યો હતો? એ અર્જુન, બી કર્ણ, સી કૃષ્ણ, ડી ભીમ. બતાવો. તો આપણા ચેનલના વિનર છે ટીમ બી.